પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લે આજે અષાઢી નવરાત્રિ અને વલસાડના વલંદી ગામે યજમાન શ્રી પ્રદીપભાઈ પટેલ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાના પૂર્વ કહ્યું કે અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી જગત જનની માં અંબા છે. વલસાડ ધરમપુર રોડ પર આવેલા વલંડી રામાપીર મંદિરે અષાઢી નવરાત્રિ અનુષ્ઠાન માટે પધારેલા આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લ, આચાર્ય શ્રી કશ્યપભાઈ જાની અને શ્રી કિશનભાઈ દવેનું ગામના યજમાન શ્રી પ્રદીપભાઈ પટેલ દ્વારા ફૂલહાર, પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લે કહ્યું હતું કે અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી જગત જનની માં જગદંબા છે. અષાઢી ગુપ્ત નવરાત્રિમાં માતાજીની આરાધન કરવાથી માની કૃપા પ્રાપ્ત થાય છે, જીવનના મનોરથ પૂર્ણ થાય છે. વરસ દરમિયાનની 4 નવરાત્રિમાં અષાઢી નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ પ્રસંગે આચાર્ય શ્રી કશ્યપભાઈ જાની અને શ્રી કિશનભાઈ દવેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. બુધવારથી દરરોજ સવારે નવચંડી યજ્ઞ થશે. બપોરે 2 વાગે શ્રીમદ દેવી ભાગવત કથા અને સાંજે 5 વાગે 108 દીવડાની મહાઆરતી ઉતારવામાં આવશે. આ શુભ પ્રસંગે પૂજ્ય શ્રીએ આજુબાજુની જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે. શ્રોતાઓ, માય ભક્તો પૂજ્ય શ્રીની અમૃતવાણી અને કથાનો લાભ મળશે. શ્રોતાઓ પૂજ્ય શ્રીના કંઠે શ્રીમદ ભાગવત કથા શ્રવણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેનો આવતીકાલે બુધવાર સવારથી જ આરંભ થઈ રહ્યો છે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. જ્યારે આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે, એની શુભ શરૂઆત થઈ રહી છે. કથાના આચાર્ય કશ્યપભાઈ જાની, કિશનભાઈ દવે અને વિપ્રત વર્યો દ્વારા માતાજીનો નવચંડી યજ્ઞ સંપન્ન થશે. બપોરે 2 થી 5 દેવી ભાગવતની કથા, દેવી ચરિત્રના ગુણગાન થશે. આ પાવન જગ્યા છે. આ અતિશય પાવનકારી જગ્યા ઉપર જ્યારે આ અનુષ્ઠાનનો આરંભ થઈ રહ્યો છે, તો એ પ્રસંગે સૌને પધારવા માટે પ્રદીપભાઈ પટેલ અને સમગ્ર રામાપીર પરિવારને આમંત્રણ છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માતાજીને પ્રાર્થના કરીએ કે આ સમગ્ર આયોજન ખૂબ જ સુપેરે સંપન્ન થાય. આચાર્ય કશ્યપભાઈ અને કિશનભાઈ કશ્યપ બોલશે. देहि सौभाग्य आरोग्य देहि में परमं सुखम रूपम देहि जयम देहि यशो देहि दिशो जहि. અષાઢી ગુપ્ત નોરતા નું જ્યારે અહીંયા વલંડી રામાપીર મંદિરે બાપુની કથા, દેવી ભાગવત કથા તેમજ નવચંડી યજ્ઞનું આયોજન ખૂબ જ ધામધૂમથી અહીંયા કરવામાં આવ્યું છે. આયોજકભાઈ પ્રદીપભાઈ તેમજ રામાપીર મંડળ દ્વારા જ્યારે આયોજન થઈ રહ્યું છે, તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ, કલો ચંડી વિનાયકો, કળિયુગની અંદર પ્રત્યક્ષ ફળ આપનારા દેવ બે છે, ગણપતિ દાદા અને માતાજી. ને માતાજીના ગુપ્ત નોરતા જ્યારે અષાઢી નોરતા ચાલુ થઈ રહ્યા છે, દરરોજ અહીંયા નવચંડી યજ્ઞ થશે, તેમજ બાપુના મુખેથી દેવી ભાગવત કથા થશે. તો તમામને આમંત્રણ આપું છું કે દરેક જણા આ દિવ્ય કથાનો લાભ લેવા માટે 108 દીવાની આરતી રોજ અહીંયા સાંજે બાપુના સાનિધ્યમાં બાપુ ખુદ કરશે. તો દરેકને પધારવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. અસ્તુ. ઓમ નમઃ શિવાય. મહાદેવી શિવાય સતમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતામ પ્रणता સ્મૃતા. વલંડી રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં જગદંબા ધામ ખાતે આજે જ્યારે માતાજીનું આગમન થયું છે અને અષાઢી નવરાત્રી અનુષ્ઠાન એટલે કે ગુપ્ત નવરાત્રીનો પણ જ્યારે મંગલમય પ્રારંભ જ્યારે થવા જઈ રહ્યો છે, વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય પ્રફુલ બાપુના સાનિધ્યમાં એમના જીવનનું આ 54મું વર્ષ આ અનુષ્ઠાનને છે. અષાઢી નવરાત્રી એનું આપણા શાસ્ત્રની અંદર અનેરું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ખાસ કરી ભગવાન રામચંદ્રજીએ પ્રવસણ પર્વત ઉપર માં જગદંબાની જે આરાધના કરી હતી, બસ એ જ આરાધના આપણે આ ગુપ્ત નવરાત્રી આ જગદંબા ધામની અંદર કરીશું. દરરોજ સવારે નવચંડી યજ્ઞ થશે. આપ સૌને વિનંતી છે, આપ દરેક ભાવિક ભક્તો આ નવચંડી યજ્ઞની અંદર સહભાગી થઈ શકો છો. સાથે બપોરે
પૂજ્ય બાપુના શ્રી મુખે દેવી ભાગવતજીની કથા આપણે શ્રવણ કરીશું અને વિશેષતા 108 દીવાની મહાઆરતી કે જેને જોવી એક જીવનનો લાવો છે. તો આપ સૌને કથા શ્રવણ કરવા પધારવા, નવચંડી યજ્ઞની અંદર પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે. ધન્યવાદ. જય સિયારામ, જય અંબે.